أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 161માં ઇરશાદ ફરમાવે છે, જે ફક્ત પોતાની મરજી ચલાવે અને બીજાઓથી મશવરો અને સલાહ ન લે તો કે હલાક થશે, અને જે બીજાઓથી મશવરો કરશે તે તેમની હોશિયારીમાં ભાગીદાર બની જશે. ઇમામ અલી અલૈહિસ્સલામ નુરાની કલામમાં મશવરાની અહમિયત બતાવી રહ્યા છે. તે સિવાય પણ જગ્યાએ ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં મશવરા વિશે બયાન ફરમાવ્યું છે. તેમાંથી એક જગ્યાએ જ્યારે જનાબે માલિકે અશ્તરને મિસ્રનો ગવર્નર બનાવે છે ત્યારે પણ ઇમામ મશવરા વિશે નસીહત બયાન ફરમાવે છે. કુરાને મજીદ સૂરે શુરા આયત નંબર 38માં આપસમાં મશવરા કરવાનો હુકમ આપે છે. જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સંપૂર્ણ અક્કલ રાખતા હોવા છતાં લોકોથી મશવરો કરતા હતા, અને મશવરાનો મોટો ફાયદો એ હોય છે કે જે પોતાને ન દેખાતું હોય તે બીજાના મશવરાથી ખબર પડી જાય છે, જેના કારણે મોટી ભૂલો કરવાથી બચી જાય છે. ગરરુલ હકમ કિતાબમાં ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસમાં છે કે દરેક અક્કલમંદ માટે જરૂરી છે. ગરરુલ હકમ કિતાબમાં ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ છે કે દરેક અક્કલમંદ માટે જરૂરી છે કે બીજા હોશિયાર માણસોથી મશવરો લઈ ને પોતાના ઇલ્મમાં વધારો કરે, અને હોશિયારોના ઇલ્મથી પોતાના ઇલ્મમાં વધારો કરે. ચોક્કસ બીજાઓની પાસેથી અભિપ્રાય યા મશવરો લેવાથી ઇલ્મમાં વધારો થાય છે, અને જેના કારણે ઘણી એવી વસ્તુઓ જાણવા મળે છે જે અજાણ હોય છે. મશવરો સારા માણસ અને ઇલ્મ રાખતો હોય તેની પાસેથી લેવામાં આવે. જો જેવા તેવા પાસેથી મશવરો લેશો તો તે ડરપોક હશે, તો તે આગળ વધવાથી રોકશે. જો કંજૂસ હશે તો કંજૂસાઈ કરાવશે, જેના લીધે જિલ્લત ભોગવવી પડશે. જો સારા માણસો અને એકદમ હોશિયાર માણસો ન મળે તો પોતાના બરાબર યા પોતાનાથી નીચા હોય તે લોકોથી પણ મશવરો લઈ શકો છો. ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ પોતાના પિતા ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ વિશે ફરમાવે છે કે એક માણસ આવીને મારા પિતા વિશે કહ્યું કે તમામ અક્કલમંદોમાં કોઈ પણ તમારા જેવું હોશિયાર નથી, તે છતાં ગુલામોથી તમે મશવરો કરો છો. અમુક લોકો કહેતા હતા કે તમે પોતે આટલા હોશિયાર છો તો ગુલામથી મશવરો શા માટે કરો છો? ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે જો ખુદા ચાહે તો તેમની જબાન ઉપર મુશ્કેલીથી નીકળવાનો રસ્તો બયાન ફરમાવે છે. યાદ રાખવું જોઈએ કે કુરાને મજીદ અને માસૂમીન અલૈહિસ્સલામની હદીસોમાં મશવરો લેવાની ઘણી તાકીદ ફરમાવી છે, અને પોતાની મનમાની કરવાની મનાઈ ફરમાવી છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.